વાત વલસાડની કરીએ તો વલસાડમાં નદીઓના પાણીને કારણે વલસાડવાસીઓની હાલત અત્યારે ખરાબ થઈ ગઈ છે। એક તરફ સતત વરસાદની સ્થિતિ, શહેરમાં પાણી ઘૂસી ગયા છે અને જનજીવન ફરી એકવાર પ્રભાવિત થયું છે। હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડમાં ધોધમાર વરસાદે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ કર્યું। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદની અસર પણ અહીં જોવા મળી। આપની ટીવી સ્ક્રીન પરની આ 5 તસવીર વલસાડ જિલ્લાની વરસાદી સ્થિતિ દર્શાવી રહી છે। ઔરંગા નદીમાં પૂરની સ્થિતિ છે અને પૂરના પાણી શહેરમાં ઘૂસ્યા છે। શહેરના કાશ્મીરનગર વિસ્તારમાં પૂરના પાણી ઘૂસતા કેટલાક પરિવારનું સ્થળાંતર કરાયું તો કૈલાસ રોડ બ્રિજ પર ઔરંગા નદીના પાણી ફરી વળ્યા, જેને પગલે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી। સ્થિતિ વિકટ બનતા એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી। તો આ તરફ ખારિયા ફળિયા વિસ્તારમાં કેળસમાં પાણીને કારણે હાલાકી સર્જાય। સ્થિતિ એટલી કફોડી છે કે લોકો ઘરના પહેલા માળે રહેવા મજબૂર બન્યા છે। તો આ તરફ ભારે વરસાદને પગલે નેશનલ હાઈવે પાણી થયો અને ટ્રાફિકને ભારે અસર થઈ। દમણગંગા નદી પણ ગાંડીતૂર બનતા મુશ્કેલીમાં વધારો થયો। તો વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદથી ત્યાંની નદીઓ અત્યારે બે કાંઠે છે। આપને કહી દે કે ભારે વરસાદને કારણે ત્યાંના કેટલાક વિસ્તારોમાં સંપર્ક પણ થઈ શકતો નથી। ખાસ તો નનકવાડા ગામનું ખારિયા ફળિયું સંપર્ક વિહોણું છે। એનડીઆરએફની ટીમ દ્વારા 2 અલગ અલગ ટુકડી બનાવીને મદદ કરાઈ છે। ખારિયા ફળિયામાં પાણી ભરાતા લોકોના સ્થળાંતરની પણ ફરજ પડી। જિલ્લા વહીવટીતંત્ર નદીની સપાટી પર સતત નજર રાખી રહ્યું છે। નનકવાડા ગામનું ખારિયા ફળિયું કે જ્યાં પાણીની પ્રમાણ વધારે છે, પરિણામે લોકોના સ્થળાંતરની પણ ફરજ પડી છે। 2 અલગ અલગ ટુકડી તંત્ર દ્વારા બનાવવામાં આવી છે કે જે ત્યાં અત્યારે કાર્ય કરી રહી છે। ખારિયા ફળિયામાં પાણી ભરાતા કેટલાક લોકો તો પહેલા માળે રહેવા મજબૂર થયા છે, તો કેટલાક લોકોનું સ્થળાંતર કરવાની પણ નોબત આવી છે। તમે જુઓ, સ્થાનિક તંત્ર સાથે અત્યારે લોકોને બોટ મારફતે સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, તેના કારણે લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો છે। ત્યારે વલસાડના પોસ્ટ વિસ્તારમાં આવેલા જે નનકવાડા ગ્રામ પંચાયતનું જે ખારિયા ફળિયું છે, તે ખારિયા ફળિયામાં હાલ તો TV9 ના અહેવાલ બાદ એનડીઆરએફ ટીમ જે છે તે બોટ લઈને ખારિયા ફળિયામાં જઈ રહી છે અને લોકોને પરિસ્થિતિને ચિત્ર મેળવશે। પરંતુ हाल अपनी साथ અત્યારે एनडीआरएफ ना अधिकारी है। सर, आपको पूछना चाहूंगा किस तरह का अभी जो चल रहा है काम? अभी वलसाड में लगातार बारिश हो रही है और इस कारण से वलसाड डिस्ट्रिक्ट में जितने भी लो लाइन एरिया है, अभी जैसा कि हम खारिया वाले इलाके में जा रहे हैं, वहाँ पे बहुत ज़्यादा पानी है, वो भर चुका है और घरों में घुस चुका है। इस कारण वहाँ पे जो भी सिविल व्यक्ति हैं जिनको अगर इवैक्यूएट करने की आवश्यकता है तो हम उनको इवैक्यूएट करेंगे और बाकी हम वहाँ पे पहुँचने की स्थिति का देखते हैं, स्थिति को देखते हैं। આ હતા એનડીઆરએફ ના અધિકારી। આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે ક્યાં રસ્તો છે અને ક્યાં પાણી છે, કેવું વરસાદી પાણીની નિકાલની ગટર છે, કેવું મુશ્કેલ બન્યું છે। ત્યારે હાલ તો એનડીઆરએફ ટીમ દ્વારા ગામમાં અંદર આવી ચૂકી છે અને સમગ્ર પરિસ્થિતિ ચિતાર મેળવીને અહીં જો રેસ્ક્યુ કરવા પડે તો તેની તજવીજ હાથ ધરવામાં આવી છે। અક્ષય કદમ, TV9 વલસાડ। તો વલસાડ જિલ્લામાં એનડીઆરએફની ટીમ અત્યારે સ્ટેન્ડ બાય છે। ખાસ તો નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। કાશ્મીરનગર હોય, બંદર રોડ હોય, પાઘડાવાળા વિસ્તાર હોય, એ તમામ સ્થળો પર પાણી ભરાઈ ગયા છે। ખરિયાવાડ વિસ્તારમાં પણ વરસાદના પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા અન્ય વિસ્તારોમાં પણ તંત્ર દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। જિલ્લામાં એનડીઆરએફની ટીમ, ફાયરની ટીમ અત્યારે ખડે પગે છે। વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડની જે નદીઓ છે તે બંને કાંઠે થઈ છે, જેના ભાગરૂપે વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। ત્યારે હાલ TV9 ના અહેવાલ બાદ તંત્ર સફળે જાગ્યું છે અને TV9 ના અહેવાલ બાદ એનડીઆરએફ ટીમ છે તે એનડીઆરએફ ટીમ વલસાડના નનકવાડા ખાતે આવેલ ખારિયા ફળિયા આવી चुकी है। આપણે સાથે एनडीआरएफ ना अधिकारी जुड़ाया है। सर, आपको पूछना चाहूंगा किस तरह की खारिया में परिस्थिति है? मैं इंस्पेक्टर रमेश कुमार 6 एनडीआरएफ से,
और यहाँ पर जो खारिया फरिया है ननकवाड़ा के इलाके में आता है, तो यहाँ पर भारी बारिश की वजह से जो पानी का जो लेवल है, वाटर लेवल, वो यहाँ गांव में घुस चुका है, पानी एंटर कर गया है। तो इस वजह से यहाँ पर अभी ऐसी कोई परिस्थिति आई नहीं है कि यहाँ पे कोई इवैक्यूएशन या रेस्क्यू करने की आवश्यकता हो, लेकिन अगर वाटर लेवल इससे ज़्यादा और बढ़ता है तो हमें यहाँ पर रेस्क्यू भी करना पड़ सकता है और इवैक्यूएशन की भी यहाँ पे ज़रूरत होगी। सर कितने लोगों को वहाँ पे स्थलांतर किया गया है? अभी तो वहाँ पर लगभग 10 से 15 लोग हैं जिनको वहाँ से निकाला गया है, लेकिन वहाँ पर भी ऐसी स्थिति अभी है नहीं। अगर ज़्यादा पानी बढ़ेगा तो उनको कहीं सेफ जगह पर ले जाना સહી रहेगा। જે આ હતા એનડીઆરએફના અધિકારી, તેમણે પૂરી માહિતી આપી કે ત્યાંથી 10 થી 15 જેટલા ઘરોને સીએસસી ખાતે ખસેડવામાં આવ્યા છે। ત્યારે TV9ના અહેવાલ બાદ સફળ જાગેલ તંત્ર હાલ જાગ્યું છે અને લોકોને સ્થળાંતર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। અક્ષય કદમ, TV9 વલસાડ। દ્રશ્યમાં પણ જોઈ શકો છો, નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણીનો ભરાવો થઈ ગયો છે। બોટમાં બેસીને લોકોનું સ્થળાંતર અત્યારે કરવામાં આવી રહ્યું છે। એનડીઆરએફની ટીમ પણ સ્થળ પર પહોંચી છે। આ તરફ વલસાડ જિલ્લાના પણ અન્ય વિસ્તારોમાં આ જ પ્રકારની સ્થિતિ છે, જેમ કે કશ્મીરનગર, બંદર રોડ, ભાગરાવાડા, આ તમામ વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ ગયા છે અને ત્યાં પણ પરિસ્થિતિ પર એનડીઆરએફની ટીમ દ્વારા અત્યારે સતત નજર પણ રાખવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે વરસાદને લઈને પણ વલસાડ જિલ્લામાં જે ઓરેન્જ એલર્ટ અપાયું છે, વરસાદ અને સાથે સાથે નદીના લેવલ પર અત્યારે તંત્રની સીધી નજર છે। કેટલાક લોકોને ત્યાંથી પણ સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી। અમે આપને વલસાડના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આપ જુઓ કે એક તરફ સતત ભારે વરસાદની સ્થિતિ અને તેની વચ્ચે નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે, કારણ કે પાણીનો ભરાવો થઈ ગયો છે, વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી અત્યારે છે। વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં જે નદીઓ છે તેના પાણી પહોંચી જતા લોકોની પરિસ્થિતિ વિકટ બની છે। આજે અને આવતીકાલે પણ ઓરેન્જ એલર્ટ છે, પછીના 2 દિવસ યલો એલર્ટ છે। ગઈકાલથી વલસાડમાં ટોટલ જે વરસાદ પડ્યો અને આજ સવારના 6 વાગ્યાથી 4 કલાકની અંદર તો વલસાડમાં 5 ઇંચ અને એ સિવાય ધરમપુર, પારડી અને કપરાડા, ઉમરગામ ને વાપીમાં વરસાદ ઘટ્યો છે। રાત્રે વરસાદ બધી જગ્યાએ હતો, અત્યારે ખાલી વલસાડ પ્રોપરમાં વરસાદ વધારે છે, બાકી બધે વરસાદ ઓછો છે। ધરમપુરમાં 2.5 ઇંચ છે, પારડીમાં 2.88 છે, કપરાડા 2.48 છે, ઉમરગામમાં 0.56 જ છે। ખાસો વરસાદ ઓછો થઈ ગયો છે। તો વલસાડમાં સવારથી પડી રહેલા વરસાદી પાણીનો પ્રવાહ પણ તેના કારણે વધ્યો છે। ખાસ તો ત્યાંની દમણગંગા નદી કે જ્યાં ધસમસતા પાણીની આવક થઈ છે। ધોધમાર વરસાદને કારણે નદીની સપાટીમાં વધારો નોંધાયો છે અને આસપાસના વિસ્તારના લોકોને પણ સાવચેત કરવા પડ્યા છે। આ દમણગંગાનું ડરામણું રૂપ સામે આવ્યું છે। સતત વરસાદની સ્થિતિ કે જેના કારણે દમણગંગા નદીમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે। નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ને એટલે જ નદી કિનારે વસતા લોકોને ખાસ સાવચેત કરી દેવાયા છે।